હું અહીં રોજ ચા વેચું છું, પણ મારી વાસ્તવિકતા સાંભળીને તમે રડી પડશો. હું રોજ રસ્તા પર ચા વેચું છું. લોકો મને જોઈને ફક્ત સામાન્ય છોકરી સમજે છે, પણ મારી જિંદગીની સચ્ચાઈ ખૂબ જ દુઃખભરી છે. મારું નામ રિયા છે. હું શહેરના બસ સ્ટેન્ડ પાસે નાની ચાની લારી ચલાવું છું. સવારથી સાંજ સુધી ગરમ ચા બનાવું છું, કારણ કે ઘરે મારી બીમાર મમ્મી મારી રાહ જોતી હોય છે. પહેલા મારા પપ્પા ચાની લારી ચલાવતા હતા, પણ એક અકસ્માત પછી તેઓ હંમેશા માટે અમને છોડીને ચાલી ગયા. તે દિવસ પછી જ ઘરની આખી જવાબદારી મારા પર આવી ગઈ. હું ભણવા માંગતી હતી, મોટી ઓફિસમાં કામ કરવાનું સપનું હતું, પણ પરિસ્થિતિએ મને રસ્તા પર ઊભું રાખી દીધું. ઘણા લોકો મારી લારી પાસે ચા પીવા આવે. જો તો આ છોકરી કેવી રીતે ચા બનાવી રહી છે. કેટલાક લોકો મજાક પણ કરે. આ જગ્યા સારી નથી, ચાલો જઈએ. અને કેટલાક લોકો મને ગરીબ સમજીને અવગણે. પણ હું હંમેશા સ્મિત રાખતી, કારણ કે મને મારી મમ્મી માટે જીવવું હતું. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. લોકો દોડી રહ્યા હતા. ત્યારે મેં જોયું, એક વૃદ્ધ માણસ વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા. તેઓ ખૂબ થાકેલા લાગતા હતા. હું તરત દોડી ગઈ. દીકરી, મારી પાસે પૈસા નથી. ચિંતા ન કરો બાપુજી, આ ચા ફક્ત પ્રેમથી બનાવી છે. તમે આરામથી પીવો. કોઈ વાત નહીં કાકા, ક્યારેક માણસાઈ પૈસાથી મોટી હોય છે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. નમસ્કાર બેટા. આવો બાપુ. આવો બાપુજી. દીકરી, એ દિવસે તું મને ઓળખતી નહોતી, પણ તારી માણસાઈએ મારું દિલ જીતી લીધું. તમે કોણ છો? હું નથી ઓળખતી. હવે ઓળખી જઈશ. પછી તેમણે મને એક કવર આપ્યું. તેમાં મારી આગળની ભણતરની સંપૂર્ણ ફી હતી. હું રડવા લાગી, કારણ કે પહેલી વાર કોઈ ગરીબ લોકો પાસે પૈસા ઓછા હોઈ શકે, પણ માણસાઈ દુનિયાની સૌથી મોટી દોલત હોય છે. જો વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.